હવે આપણે વાત કરીશું સુવર્ણવરક વિદ્યુતદર્શક એટલે કે ગોલ્ડ લીફ ઇલેક્ટ્રોસ્કોપ વિશે. આ જે સાધન છે એ પદાર્થ પરના વિદ્યુતભારની પરખ કરવા માટેનું સાધન છે. આપણે આ સાધન દ્વારા વિદ્યુતભારની માત્ર પરખ કરી શકીએ છીએ. આ સાધનની ગોઠવણી જોઈએ તો કંઈક આ રીતે હોય છે કે આવી રીતે એક બોક્સ હોય, આ બોક્સની અંદર આ રીતે કાચની બારીઓ બનાવેલી છે. બધી બાજુ આવી રીતે બારી બનાવી દેવામાં આવે જેથી એની અંદર આપણે જોઈ શકીએ. ઉપર એક છિદ્ર એટલે કે કાણું રાખેલું છે કે જેની અંદરથી આ રીતે સળિયો પસાર કરી શકાય. ધાતુનો સળિયો છે જેની ઉપર ધાતુનો ગોળો લગાડેલો છે. આ છે ધાતુનો ગોળો અને આ છે ધાતુનો સળિયો. આ કાચની બારી છે અને આ છિદ્ર. આની નીચે અહીંયા આગળ સુવર્ણ વરખ લગાવવામાં આવે છે. આ રીતે તમે વરખ લગાડી શકો. આ છે સુવર્ણ વરખ. હવે વિદ્યુતભારની પરખ માટેના આ પ્રયોગની અંદર આપણે એવું કરી શકીએ કે આપણી પાસે ધારો કે પ્લાસ્ટિકનો સળિયો હતો કે જે આપણે ફર સાથે ઘસેલો હતો. તમને યાદ હશે કે જેથી એ ઋણ વીજભારિત થાય છે. એટલે આ જો પ્લાસ્ટિકનો સળિયો હું આની નજીક લાવીશ, આ છે પ્લાસ્ટિકનો સળિયો અને એ ઋણ વીજભારિત છે. તમે જાણો છો કે જ્યારે આ ઋણ વીજભારિત સળિયો આ ગોળાને આપણે અડાડીશું ત્યારે આ જે વીજભાર છે એ ગોળા પરથી અહીંયા આગળ નીચે જશે અને એ સુવર્ણ વરખ પર જશે. હવે વરખ જે છે એ વરખના બંને ભાગ ઉપર આ વિદ્યુતભાર, જો તમે સમાન લંબાઈના બે ભાગ હશે તો બંને પર સમાન વીજભાર જશે અને એને કારણે બંને વચ્ચે અપાકર્ષી બળ લાગે છે. જેથી આ જે વરખ છે એ આ રીતે કંઈક ગોઠવાશે. એટલે બંને જે છે એમની વચ્ચે અપાકર્ષી બળને કારણે આ રીતે બંને છેડા ગોઠવાશે અને બંને વચ્ચેનું જે અંતર જે છે એ વિદ્યુતભારના જથ્થાનું માપ આપે છે એમ કહી શકાય. જેટલો વિદ્યુતભારનો જથ્થો વધુ હશે એટલું એમની વચ્ચેનું અંતર પણ વધારે હશે એમ કહી શકાય. એટલે આ રીતે આપણે જાણી શકીએ કે અહીંયા આગળ વિદ્યુતભાર જે છે આના પરથી વહન પામી અને અહીં સુધી ગયો, વરખ સુધી. તમે આ જ પ્રયોગ જો ઘરે કરવો હોય તો બીજી રીતે પણ કરી શકો છો કે તમારી પાસે ધારો કે કાચની આવી એક બોટલ છે. એની ઉપર તમે ચુસ્તપણે આવી રીતે એક બૂચ લગાવી દો. ઉપર એક છિદ્ર હોય અને છિદ્રમાંથી તમે સળિયો પસાર કરી શકો છો. સામાન્ય રીતે આપણા ઘરે જો પડદા લગાવવાની જે પાઇપ હોય એનો પણ તમે ઉપયોગ કરી શકો છો કાપીને. થોડોક ભાગ એનો બહાર રહે અને એનો જે ઉપર જે છે આ રીતે તમે ગોળો રાખી શકો. હવે તમારી પાસે એલ્યુમિનિયમનો પાતળો વરખ હોય તો એને લઈ અને એને બરાબર મધ્યમાંથી વચ્ચેથી વાળી દેવાનો અને એ જે સળિયાની નીચે આ જે સપાટ છેડો છે ત્યાં આગળ તમે એને લગાવી શકો છો. આ રીતે આગળ જોયું એ જ પ્રમાણે જ્યારે વિદ્યુતભારિત કોઈ વસ્તુ એની નજીક લાવીશું, એને અડાડીશું ત્યારે વિદ્યુતભાર વહન પામશે અને એને કારણે આ બંને જે છેડા છે એકબીજાથી દૂર જશે અપાકર્ષી બળને કારણે. તો આ રીતે આપણે વિદ્યુતભારની પરખ કરી શકીએ છીએ. આપણે બીજું એક વસ્તુ એ પણ કરી શકીએ કે દાખલા તરીકે આપણી પાસે કાગળનો આ ટુકડો છે, એને તમે બરાબર મધ્યમાંથી વાળી દો. એટલે આમ પકડી અને એને આ રીતે વાળી દેવાનો. એટલે વચ્ચે જે છે એક નિશાન થઈ જશે. હવે એને સીધો કરીને એની ઉપર તમે ઇસ્ત્રી ફેરવો અને ત્યારબાદ બરાબર જ્યાં વચ્ચે પેલો જે નિશાન બન્યો છે ત્યાંથી તમે એને આમ પકડો. એટલે પકડશો એટલે કંઈક આવી રીતે ગોઠવાશે.
અને તમે જોઈ શકશો કે આ બંને જે છેડા છે એ એકબીજાથી દૂર તરફ જાય છે. એનું કારણ એ છે કે ઇસ્ત્રી કરવાને કારણે એ વિદ્યુત ભારિત થશે અને બંને ટુકડા સમાન લંબાઈના હોવાને કારણે સમાન વીજભાર પ્રાપ્ત કરે છે. એટલે વિદ્યુતભારનું મૂલ્ય સરખું હોવાને કારણે એ બંને જે છે એ એકબીજાથી આ રીતે અપાકર્ષી બળને કારણે એકબીજાથી દૂર જાય છે. તો હવે આપણે આગળ એ સમજીએ કે આ જે દ્રવ્યો છે એ વિદ્યુતભાર પ્રાપ્ત કેમ કરે છે, એનું કારણ શું હશે, એ હવે આપણે આગળ વાત કરીએ. જુઓ, આપણી આજુબાજુ જે વસ્તુઓ છે તમે જાણો છો કે દ્રવ્યની બનેલી છે. દ્રવ્યો તો આપણે એમ કહી શકીએ કે અણુના બનેલા છે. તમે કેમેસ્ટ્રીની અંદર આ બધી વાત ભણી ગયા છો. તો હવે જો હું આગળ વાત કરું તો અણુ શેના બનેલા છે? અણુ જે છે એ પરમાણુના બનેલા છે. અને પરમાણુની અંદર શું હોય તો આપણે જાણીએ છીએ એમ પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન હોય છે. આપણે એ પણ જાણીએ છીએ કે પરમાણુ જે છે તો કેન્દ્રની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન હોય અને એની આસપાસ જે છે ઇલેક્ટ્રોન જુદી જુદી કક્ષામાં પરિભ્રમણ કરતા હોય છે. હવે હું સામાન્ય આ પણ વાત કરી લઉં કે પ્રોટોન અને ન્યુટ્રોન છે એ આપણે જાણી શક્યા છીએ કે એ ક્વાર્ક્સના બનેલા છે. આપણે પહેલાં એવું સમજતા હતા કે પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન મૂળભૂત કણ છે, પણ હવે જાણી શકાયું કે પ્રોટોન અને ન્યુટ્રોન ક્વાર્ક્સના બનેલા છે. કુલ 6 પ્રકારના ક્વાર્ક્સનું અસ્તિત્વ જાણી શકાયું છે. હાલ આપણે વાત કરીશું એના 2 પ્રકાર વિશે. એક છે અપ ક્વાર્ક અને બીજો છે ડાઉન ક્વાર્ક. પ્રોટોન, ન્યુટ્રોન છે એ અપ અને ડાઉન ક્વાર્કના બનેલા છે. અપ ક્વાર્ક પરનો વિદ્યુતભાર +2/3 જેટલો છે, જ્યારે ડાઉન ક્વાર્ક પરનો વિદ્યુતભાર -1/3 જેટલો છે. એટલે આપણે અહીંયા આગળ કહીએ તો જ્યારે પ્રોટોન અને ન્યુટ્રોન ન્યુક્લિયસમાં છે, ન્યુટ્રોન પાસે કોઈ વીજભાર નથી. સામાન્ય રીતે આપણને ખ્યાલ જ છે કે દ્રવ્યો વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ હોય છે, એટલે કે એની પાસે જેટલા પ્રોટોન છે એટલા જ ઇલેક્ટ્રોન છે. અને હું આગળ તમને જણાવું કે બંને પ્રોટોન અને ન્યુટ્રોન છે એ સમાન જ વીજભાર ધરાવે છે. વીજભારને લગતી બીજી વાત આગળ કરીએ તો આપણે જાણીએ છીએ કે અણુ વચ્ચે જે બળ લાગે છે જેને આપણે આણ્વીય બળ તરીકે ઓળખીએ છીએ. પરમાણુ વચ્ચે લાગતું બળ જેને આપણે પરમાણ્વીય બળ કહીએ છીએ. સામાન્ય રીતે આપણે જો કોઈ પાત્રની અંદર પાણી ભરી દઈએ તો પાત્ર એટલે ઘન માધ્યમ કહેવાય અને પાણી જે ભરેલું છે એ પ્રવાહી માધ્યમ કહેવાય. તો ઘન અને પ્રવાહી વચ્ચે જે બળ લાગે છે જેને આપણે આસક્તિ બળ તરીકે ઓળખીએ છીએ. એ જ રીતે જે પાણી છે તો એની સપાટી જે છે તો પાણીની સપાટી પર જે બળ લાગે છે તમને ખ્યાલ જ હશે, જેને આપણે પૃષ્ઠતાણ તરીકે ઓળખતા હોઈએ છીએ. તો આ બધા જ જે બળો છે એ બધા જ બળો મૂળ એ વિદ્યુત બળને લીધે છે એમ કહી શકાય. એટલે કે આ વિદ્યુત બળ સર્વવ્યાપી છે એવું કહી શકાય. અને વિદ્યુત બળ કોના લીધે લાગે છે તો વિદ્યુત ભારને કારણે. આપણે આગળ વાત કરી ગયા કે વિદ્યુતભાર 2 પ્રકારના છે, એક ધન અને બીજા ઋણ. તો એની આગળ હું વાત કરું તો સામાન્ય રીતે એવું કહી શકાય કે જે પ્રોટોન છે એ પ્રોટોન ધન વીજભાર ધરાવે છે અને પ્રોટોન જે છે એના વીજભારનું જે મૂલ્ય છે એને +E વડે દર્શાવવામાં આવે છે, જે છે 1.6 × 10⁻⁹ કુલમ. હું આગળ વાત કરીશ. વિદ્યુતભારનો એકમ કુલંબ છે. એ જ રીતે હું વાત કરું તો ઇલેક્ટ્રોન જે છે એ ઋણ વીજભાર ધરાવે છે એમ કહી શકાય, જેનું મૂલ્ય -E વડે દર્શાવવામાં આવે છે. પ્રોટોન અને ઇલેક્ટ્રોનના વીજભારનું મૂલ્ય સમાન જ છે, માત્ર ફરક એટલો કે પ્રોટોનનો વીજભાર +E તો ઇલેક્ટ્રોનનો વીજભાર -E છે. એટલે કે એનું મૂલ્ય -1.6 × 10⁻⁹ કુલમ કહી શકાય.
હું જો દળની જો વાત કરું તો માસ ઓફ પ્રોટોનનું દળ છે 1.67 ઇન્ટુ 10⁻⁻27 કિલોગ્રામ. અને તમે જાણો છો કે સૌથી ઓછું દળ વિશ્વમાં ઇલેક્ટ્રોનનું છે અને એ છે 9.11 ઇન્ટુ 10⁻31 કિલોગ્રામ. એટલે પ્રોટોન કરતાં ઇલેક્ટ્રોનનું દળ ખૂબ જ ઓછું છે એમ કહી શકાય. સાથે હું ન્યુટ્રોનની જો વાત કરું તો ન્યુટ્રોન જે છે ન્યુક્લિયસમાં રહેલા એ વીજભાર રહિત છે અને એમનું દળ સામાન્ય રીતે લગભગ પ્રોટોનના દળ જેટલું જ લેવામાં આવે છે. હવે તમે અહીંયા આગળ જો વાત કરો તો વિશ્વમાં સૌથી ઓછું દળ ઇલેક્ટ્રોનનું છે અને સૌથી નાનો વીજભાર જે છે એ પણ ઈ જેટલો જ છે. એટલે એને આપણે મૂળભૂત વીજભાર તરીકે ઓળખીએ છીએ. અને મેં તમને કીધું એમ કે વીજભાર જે છે એનો એસઆઈ એકમ કુલંબ છે, જેને વૈજ્ઞાનિકના નામ પરથી નામ આપેલું છે અને એને કેપિટલ સી વડે દર્શાવવામાં આવે છે. એના બીજા એકમોની વાત કરું તો એનો CGS એકમ છે ESU 1 ESU ચાર્જ અને બીજો એકમ છે EMU. જો આમના સંબંધની જો વાત કરીએ તો 1 કુલંબ બરાબર 3 × 10⁹ ESU ચાર્જ કહી શકાય અને 1 કુલંબ બરાબર 1/10 EMU ચાર્જ કહી શકાય. એટલે કે તમે અહીંયા જુઓ તો સૌથી નાનામાં નાનો એકમ જે છે એ કયો થયો તો 3 × 10⁹ ESU ચાર્જ છે. એટલે કે સૌથી નાનો જે છે એ ESU ચાર્જ છે એમ કહી શકાય. એવી રીતે સૌથી મોટો જે છે એ આગળ આપણે ભણીશું ફેરેડે. 1 ફેરેડે બરાબર 96,500 કુલંબ છે. એટલે કે આટલા ભેગા કરીએ ત્યારે 1 ફેરેડે બને. એટલે સૌથી મોટો એકમ જે છે એ ફેરેડે છે એમ કહી શકાય. હવે જુઓ, આપણે જે જોયું કે અહીંયા આગળ જે વિદ્યુત ભાર છે એ એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર જાય છે જ્યારે આપણે એનો સંપર્ક કરાવીએ છીએ. હવે તટસ્થ પદાર્થને વિદ્યુત ભારિત કરવા માટે આપણે એક પ્રકારનો વિદ્યુત ભાર કાં તો ઉમેરવો પડે કાં તો એને દૂર કરવો પડે. તમે અહીંયા જોઈ શકો છો કે ઇલેક્ટ્રોનનું દળ છે એ પ્રોટોન કરતાં ઘણું ઓછું છે. એટલે જ્યારે એક પદાર્થને બીજા પદાર્થ સાથે આપણે ઘસીએ છીએ ત્યારે સામાન્ય રીતે ઇલેક્ટ્રોન હલકા છે એટલે એ એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર જતા હોય છે. પ્રોટોન જે હોય એ ન્યુક્લિયસની અંદર રહેલા છે અને એ ભારે છે. એટલે પ્રોટોન ગતિ નથી કરતા, ગતિ કોણ કરે છે? ઇલેક્ટ્રોન્સ. ઇલેક્ટ્રોન જે હોય એ ન્યુક્લિયસ સાથે બંધિત અવસ્થામાં હોય છે અને જે ઇલેક્ટ્રોન ઓછા બળથી જકડાયેલા હોય એ ઇલેક્ટ્રોન સ્થાનાંતર પામે છે એમ કહી શકાય. આપણે જોયું કે જ્યારે કાચના સળિયાને રેશમ સાથે ઘસીએ છીએ ત્યારે આપણે એવું જોઈએ કે સળિયામાંથી જે ઇલેક્ટ્રોન છે એ રેશમ પર જતા હોય છે. એટલે આમ સળિયો જે છે એ સળિયો ધન વીજભારિત થાય અને જે રેશમ છે એ ઋણ વીજભારિત થાય. એટલે આણે પોતાના ઇલેક્ટ્રોન આપ્યા એટલે અહીંથી ઇલેક્ટ્રોન અહીંયા જશે એટલે અહીંયા ઇલેક્ટ્રોન વધ્યા એટલે એ ઋણ વીજભારિત થયો છે એમ કહેવાય. અને અહીંયા આગળ ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટે છે એટલે એ ધન વીજભારિત બને છે એમ કહેવાય. યાદ રાખજો, ઘસવાની ક્રિયામાં કોઈ નવો વિદ્યુત ભાર ઉત્પન્ન નથી થતો પણ વિદ્યુત ભાર એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર જતો હોય છે. એટલે આપણે જાણીએ છીએ એમ, ધારો કે હું આમ વાત કરું કે કોઈ પણ પદાર્થ હોય તો જેટલા એની પાસે પ્રોટોન છે એટલા જ ઇલેક્ટ્રોન છે એટલે એ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે એમ કહેવાય. હવે જો આ પોતાના ઇલેક્ટ્રોન આપે, ધારો કે આ ઇલેક્ટ્રોન દૂર થાય તો હવે અહીંયા આગળ +2 અને આ -2 એટલે ટોટલ જે છે એ વીજભાર 0 હતો. પણ જો આ ઇલેક્ટ્રોન દૂર થયો તો હવે જે છે કોની સંખ્યા વધી? ધન વીજભારની. એટલે એ ધન વીજભારિત થયો છે એમ કહેવાય. તો સામે આ ઇલેક્ટ્રોન જશે એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા વધવાને કારણે એ ઋણ વીજભારિત થાય છે એમ કહી શકાય. હવે આપણે બીજી એક વસ્તુ નોંધીએ તો જ્યારે ધાતુના એક સળિયાને હાથમાં રાખી અને ઊન સાથે ઘસીએ તો એ વિદ્યુત ભારિત થતો નથી. પણ જો આપણે લાકડા કે પ્લાસ્ટિકના હેન્ડલના વાળો એટલે કે એના હાથાવાળો ધાતુનો સળિયો એના ધાતુના ભાગને આપણે સ્પર્શીએ નહીં અને ઘસીએ
તો એ વિદ્યુતભારિત થાય છે. તો આવું કેમ થતું હશે એનું કારણ સમજવા માટે પહેલાં આટલું સમજીએ, વાહકો અને અવાહકો વિશેનો ભેદ સમજીએ. જે દ્રવ્યો તેમનામાંથી વિદ્યુતને સહેલાઈથી પસાર થવા દે છે તેમને સુવાહકો અથવા તો વાહકો તરીકે ઓળખવામાં આવે છે. અને આવા જે વાહકો હોય એની પાસે મુક્ત ઇલેક્ટ્રોન્સ હોય છે અને આવા ઇલેક્ટ્રોન દ્રવ્યમાં સહેલાઈથી ગતિ કરી શકતા હોય છે. એટલે ઇલેક્ટ્રોન એક સ્થાનેથી બીજા સ્થાને બહુ સહેલાઈથી જતા હોય છે. એના આપણે ઉદાહરણ લઈએ તો ધાતુ, માનવ અથવા પ્રાણીનું શરીર, પૃથ્વી, આ બધા વાહકો કહેવાય. એટલે આપણા શરીરમાંથી પણ વિદ્યુતનું વહન શક્ય છે, પૃથ્વીમાંથી પણ શક્ય છે. બીજી વાત કરીએ અવાહકો માટે, તો જે દ્રવ્યો એમનામાંથી વિદ્યુતને પસાર થવા નથી દેતા એમને વિદ્યુતના અવાહકો તરીકે ઓળખવામાં આવે છે. અને આવા અવાહકોમાં મુક્ત એવો વિદ્યુતભાર એટલે કે મુક્ત ઇલેક્ટ્રોન્સ હોતા નથી, જેને કારણે એમાંથી વિદ્યુતભાર પસાર નથી થઈ શકતો, એટલે કે એની અંદર અવરોધ નડતો હોય છે. એના ઉદાહરણની વાત કરું તો અધાતુઓ, કાચ, પોર્સેલિન, પ્લાસ્ટિક, રબર, નાયલોન અને લાકડું, આ બધા જે છે એ અવાહકના ઉદાહરણ છે એમ કહી શકાય. એટલે જ્યારે આપણે કોઈ વાહક હોય એને વિદ્યુતભાર આપીએ છીએ તો એ વિદ્યુતભાર એ આખા વાહકની જે સપાટી હોય એ સપાટી પર, દાખલા તરીકે આ વાહક ગોળો છે અને હું આને વિદ્યુતભારિત કરું તો એ વિદ્યુતભારિત આની આખી સપાટી પર પથરાતો હોય છે. પણ જો એ અવાહક હોય તો એ વિદ્યુતભાર જે તે સ્થાને સ્થિર રહેતો હોય છે. આના વિશે વધારે માહિતી આપણે પછીના પ્રકરણમાં જોઈશું. એટલે જુઓ, આના પરથી તમે સમજી શકો કે જો ધાતુના સળિયાને હાથમાં રાખી અને એને ઊન સાથે ઘસીએ છે તો એ વિદ્યુતભાર નથી મળતો. કારણ કે જે માણસનું શરીર, આપણો સંપર્ક એની સાથે છે, એટલે માણસનું જે શરીર છે એ વિદ્યુત માટે વાહક છે. એટલે ધાતુ પર જેટલો વિદ્યુતભાર ઉત્પન્ન થશે એ માણસના શરીર દ્વારા પૃથ્વીમાં જતો રહેતો હોય છે. એટલે એ વિદ્યુતભારિત થઈ શકતું નથી. પણ જો આપણે એને એ ધાતુના સળિયાને પ્લાસ્ટિક અથવા રબરના હાથા વડે પકડી અને પછી જો ઊન સાથે ઘસીએ તો એ સળિયાને આપણે વિદ્યુતભારિત કરી શકીએ છીએ. કારણ કે પ્લાસ્ટિક જે અથવા રબર જે હશે એ અવાહક છે, એટલે એ જે વિદ્યુતભાર અહીંયા ભેગો થશે એ અહીંયાથી પસાર થવાનો નથી. માટે આપણે એને વિદ્યુતભારિત આ રીતે કરી શકીએ છીએ. બીજો એક શબ્દ હવે આના માટે આપણે સમજીએ, અર્થિંગ. તમે આ શબ્દ ઘણીવાર સાંભળ્યો પણ હશે. તો અર્થિંગ એટલે શું? જુઓ, આપણા શરીર મારફતે વિદ્યુતભારિત પદાર્થને પૃથ્વીના સંપર્કમાં આપણે લાવીએ તો એ પદાર્થ પરનો બધો જે વિદ્યુતભાર છે એ સૂક્ષ્મ સમય માટે પ્રવાહ રચશે અને જમીનમાં ચાલ્યો જશે. જેમ હમણાં જ તમને ઉદાહરણ મેં કીધું કે ધાતુનો સળિયો છે અને એને આપણે હાથમાં રાખીએ છીએ તો એને ઊન સાથે ઘસવાથી જે વિદ્યુતભાર હતો એ આપણા શરીર મારફતે પૃથ્વીમાં જતો રહ્યો. બરાબર? તો આ વાહક અને પૃથ્વી વચ્ચેની જે વિદ્યુતભારની વહેંચણી છે એ પ્રક્રિયાને અર્થિંગ કહેવાય. એટલે અર્થિંગ એટલે શું? તો તમે એવું કહી શકો કે વાહક, જેમ આપણું શરીર જે હતું એ અહીંયા વાહક હતું અને પૃથ્વી વચ્ચેની વિદ્યુતભારોની વહેંચણી, એની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને અર્થિંગ અથવા ગ્રાઉન્ડિંગ કહે છે. તમને આ શબ્દ આપણા ઘરે પણ અર્થિંગ કરેલું છે એવો શબ્દ ઘણીવાર સાંભળ્યો હશે. જે ઘરગથ્થુ પરિપથ હોય એની અંદર એક ધાતુની જાડી પ્લેટને મીઠા સાથે જમીનમાં ઊંડે દાટી અને એ પ્લેટ સાથે ધાતુના તારને મકાનના મુખ્ય સપ્લાય સાથે જોડવામાં આવે છે અને આ રીતે અર્થિંગ કરવામાં આવે છે. એટલે આપણા જે મકાન છે એની અંદર જે વાયરિંગ હોય એ વાયરિંગમાં 3 તાર હોય છે. પહેલો તાર જે છે એ જીવંત અથવા તો આપણે એને લાઈવ તાર કહીએ છીએ. બીજો તાર છે તટસ્થ એટલે કે ન્યુટ્રલ, અને જે ત્રીજો તાર હોય છે એ છે અર્થિંગનો તાર. એટલે પ્રથમ જે બંને તાર છે એ પાવર સ્ટેશનમાંથી વિદ્યુત લાવે છે અને ત્રીજો તાર એ અર્થિંગ તાર છે. વિદ્યુત ઇસ્ત્રી હોય, રેફ્રિજરેટર, ટીવી, આવા બધા જે સાધનો છે
એની ધાતુની બોડીને અર્થિંગ તાર સાથે જોડવામાં આવે છે, જેથી કોઈ કારણસર જીવંત તાર ધાતુની બોડીને સ્પર્શે ત્યારે ઉપકરણને કે માનવને નુકસાન પહોંચ્યા સિવાય વિદ્યુતભાર સીધો જમીનમાં જતો રહે છે. એટલે અર્થિંગના લીધે માનવ શરીર કે સાધનને કોઈ નુકસાન થતું નથી.